આ શું કરે છે? હું ખુરશી સાફ કરું છું. હરખી કરને તું, મને સાફ ન કરી નાખતો. તો કેવી રીતના હોય? હરખી સાફ કર, હરખી લાગી જો કે મારી ખુરશી છે. હરખી જ કરી બેસી જાઉં ને. તને પગાર શેનો આપું છું? પગાર 1000 રૂપિયા છે અત્યારે, અને 1000 રૂપિયામાં ચટણી નથી થાતી. બધું થાય. તારે બીજું ખાવા વાળું કોણ છે? બીજું બધું મૂક. મુર્ગા આવ્યા કે નહીં? ના. તો અત્યારે લગી શું કરતો તો? તમે દેખતા નહોતો, હું તો ખુરશી સાફ કરતો તો તે. જા બાણે બોલ મારી, ડોક્ટર શ્રી જેઠાલાલ નું દવાખાનું. સારું સાહેબ. જોયું ને? હા, લગાવી દીધું. હવે મેડમ ને ફોન કરકે રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરીને રાખે. મેડમ કહું કે શેઠાની? અરે રે, આને મારે શું કેવું? તને મજા આવે ને કહીજે, જા, પણ તું અહીંથી જા. હાલો મેડમ શેઠાની, હું બગડો બોલું છું. ડોક્ટર સરે કીધું યાર રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરી રાખજો. હા, કહી દીધું. હવે મુર્ગા લઈ આવ જા. અત્યારે મારે ક્યાંથી ગોતવા જવા? તને પગાર શેનો આપું છું? બીજું બધું મૂક. હવે બહાર ઉભો રહે, કોઈ આવે તો કહીજે. કોઈ આવે તો કહીજો હો. ડોક્ટર દત્તે, હા શું કામ છે? કામ તે મારે તો આવું. આટી થોડો થઈ જા, થોડો ખાલી બેસો. આવો બેસો. ઓ ભગલા, તું કોના પૂછીને અંદર આવ્યો? આઈએ કીધું તું. હેલા તે કીધું? મેં કાઈ નથી કીધું. હવે તે કીધું તું તમને નામ તરાવે. આવ્યો તો ભલે, શાંતિથી ઊભો રહે. તમારું નામ શું? મારું નામ તૈલેશ. તૈલેશ નહીં, તૈલેશ. તમને તેટલી દાન દેવું તો મારું નામ તૈલેશ. તમને તેટલી દાન દેવું મારું નામ તૈલેશ. મારા પપ્પાનું નામ કેતન ને મારા પપ્પાનું નામ છદાન. ઓ પગલા, આનું નામ શું? મારા તોતરાનું મને કઈ સમજાતું જ નથી. આનું નામ શૈલેષ, આના પપ્પાનું નામ કેતન ને આના પપ્પાનું નામ તદન. એ તું મારા તાલા પાલક. ઓય સોરી થઈ જાય. સોરી. તમારા પપ્પાનું નામ તો છગન છે. હું તોતરો થઈ ગયો દીપમાં. તમને શું થયું? મને ધાલા થઈ ગયા છે. ધાલા વળી કેવા? દાળ ધોંધલી જેવા. પગલા, મેડમ ને ફોન કર કે આજ રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરે. હાલો મેડમ શેઠાણી, હું બગલો બોલું છું. ડોક્ટર સરે કીધું આજ રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરજો. હા, કહી દીધું. ઓ પગલા, આ દાળ ઢોકળી જેવા ઝાડા એટલે કેવા ઝાડા? તો મને નથી ખબર. કમ્પાઉન્ડર બનીને તને દર્દીનો રોગ નથી ખબર? પગાર ઓછો કરવો જોશે. બોલો હાલો, તમને શું થાય છે? મને પેટમાં દુખે છે. તમે સવારે શું ખાધું તું? મેં લતનબેન ત્યાં દાત્યા. બપોરે દામમાં જમવા દેતો. સાંજે નવી હોટલમાં જમવા દેતો. બધું મફતનું જ પતાવ્યું, પછી પેટમાં દુખે ને. હાલો હું દવા લખી દઉં, ઈ લઈ લેજો. મેડિકલ માંથી એમ ના આપતા. હાલો લાવ મારા પૈસા. કેટલા? 1000 રૂપિયા. થોડા વ્યાજબી બેસતી કરો. વ્યાજબી થોડી, આવડું મોટું દવાખાનું, 3 કમ્પાઉન્ડર, સાધન સામગ્રી, આ શાક બકાલાની દુકાન થોડી કે. તમે દાંત દીધું છે આ દાંત બધાની દુકાન થી. તો ઘરના હો એટલે 100 રૂપિયા ઓછા લઉં. લાવો 900 રૂપિયા. આવો. ઓ ભગલા, આ નમને બાળો કાઢ. આની લીધે હું તોતલો બોલતો થઈ ગયો ને તું બાણે ઉભો રહી ગયો. તાતા છે. હા, શું કામ છે? મારે કામ છે. તારે શું કામ છે?
આવો બેસો. શું થયું તમને? ડોક્ટર સાહેબ મારા મોટા પેટનું કંઈક કરો ને. આનો એક જ ઈલાજ છે, તમે દરરોજ સવારે 2 રોટલી ખાવાનું રાખો. સારું સારું ડોક્ટર સાહેબ, મને એક વાત તો કયો, આ રોટલી મારે ખાધા પહેલા ખાવાની કે ખાધા પછી? અરે યાર, તમે આ રોટલી મેકી દો. તમારે તંદુરસ્ત રહેવું હોય તો દરરોજ સવારે કસરત કરવાનું ચાલુ રાખો. ડોક્ટર સાહેબ, હું રોજ ક્રિકેટ, ટેનિસ અને ફૂટબોલ રમું છું. ખૂબ સરસ. આ રમત તમે કેટલો સમય રમો છો? ડોક્ટર સાહેબ, જ્યાં સુધી મારા મોબાઈલની બેટરી ઉતરી ન જાય ત્યાં સુધી હું રમું છું. હે ભગવાન, એ મૂર્ખ, તું તો સાવ પાગલ થઈ ગયો છે. તું પાગલ કેવી રીતે બન્યો? ડોક્ટર સાહેબ, હું પાગલ કેમ થઈ ગયો એ જ તમારે સાંભળવું છે ને? લો સાંભળો. મેં એક લગ્ન કર્યા, તેની એક જુવાન બેટી સાથે મારા ભાઈએ લગ્ન કર્યા અને એ બેટી મારી ભાણી બની ગઈ. તેના ઘરે બેટી થઈ, તે મારી ભત્રીજી થઈ, પણ હું તેનો પતિ હતો એટલે તે મારી ભાણી બની ગઈ. કેવી રીતે મારો છોકરો તેની દાદીનો ભાઈ બની ગયો, એટલે હું પાગલ થઈ ગયો. અરે રે રે રે, તું ચૂપ કર. તું મને પણ પાગલ બનાવી નાખીશ. આલે હું તને દવા લખી દઉં, લઈ લેજે. સારું, દવા આપો પણ કડવી ના આપતા. અરે શાંતિથી બેસ. ડોક્ટર સાહેબ, કડવી ના આપતા. અરે પાગલ, હું તને 2 કિલો જલેબી લખીને દઉં. શાંતિથી બેસ, બોલ બોલ ના કર. ડોક્ટર સાહેબ, એક વાત પૂછું? મને ઈ તો કયો, આ કાગળ ઉપર તમે શું લખો છો? કે જે મેડિકલ સ્ટોર વાળાને જ ખબર પડે છે, અમને નથી પડતી. હું આમાં લખું છું કે મેં આને લૂંટી લીધો, તમે આને લૂંટી લેજો. સારું, લે આ કાગળ અને દવા લઈ લેજે. લાવ મારા પૈસા. કેટલા? 5000. 5000 રૂપિયા? કેના 5000 રૂપિયા? મને ગણાવો તો. આમાં ગળાવાનું થોડુંક હોય, આમાં થોડુંક બટેકું, રીંગણું, ટમેટું, મરચું અલગ અલગ મેકવાનું હોય. લાવો 1000 ઓછા આપી દો. લાવો 4000. હલો, ચેક લખી દઉં. અમે ચેક બેક લેટ નથી. વાઉસ થાય તો અમારે ક્યાં દોડાદોડી કરવી? લાવો રોકડા. મારી પાસે રોકડા નથી. કહેતા હોય તો ચેક લખી દઉં, નકે બાકી રાખો. ભગલા, આના ખીચા બીચા ચેક કર. હાલો સાહેબ, તમે ઊભા થાઓ, આપણે બધા ચેક કરીએ. હાલો સાહેબ, આની પાસે ચેકેય નથી ને પૈસાય નથી. ભગલા, આ નંગને ઉપાડ અને બારો નાખીએ. તું પછી પાછો આય, તારું કામ છે. હા બોલો સાહેબ, શું કામ હતું? ભગલા, આ દર્દી બધા નંગે નંગ આવે છે, આમનું કઈક કરવું પડશે, કઈક વિચાર ને. ડોક્ટર સાહેબ, એક સરસ આઈડિયો છે, કહું? હા બોલ, તેમાં પૂછવાનું ના હોય, બોલવામાં. જો આપણે એક સ્કીમ કાઢી કે ઈલાજ કરવાના 1000 રૂપિયા લેવાના અને ન થાય તો 2000 દેવાના. હા બોલ વાંચી, બધા 2000 ની લાલે છે તો આવવાના જ છે. ઈલાજ તો આપણે ગમે તેમ કરી નાખશું. હા સારું, ચાલ ભાને જને બોલ મારી આવ. જોઈ તારો આઈડિયો કેમ કામ કરે છે. મને આમ જોતો, આમ નવું કઈક, આમ બોલા જેઠાલાલે નવું કઈક બોડિયું માર્યું. આમ જોતો, આમ વાંચતો શું લખ્યું કઈક, આમ વાંચ. એલા વાંચવા દેતો. ઈલાજ કરાવવાના 1000 રૂપિયા અને ઈલાજ સાચો ન થાય તો આપણને 2000 રૂપિયા આપે. આમાં તો ઘણો નફો. આપણે જવું જ પડશે. હાલો હાલો, ડોક્ટર સાહેબ ક્ષેત્રમાં હાલો જઈને આવી મજા આપો. આવો ડોક્ટર સાહેબ, આવો આવો આવો. બેસો બેસો બેસો. એ રામ રામ ડોક્ટર સાહેબ. રામ રામ. શું થયું તમને? મારું હારું ડોક્ટર સાહેબ. કેટલાય દિવસથી મારી જીભમાં કાંઈ સ્વાદ જ નથી આવતો. જોવો ને ડોક્ટર સાહેબ, શું થયું છે? ઓહો, એવું થયું છે? લાવો તો ચેક કરવું પડશે. મોઢું ફાડો તો. ઓ ભગલા, શું? આના મોઢામાં 22 નંબરની દવા લાવીને આના મોઢામાં 3 ટીપા પાડી દે. હા સાહેબ.
મોઢામાં બેસીને ટીપા પીવડાવવા છે? શાંતિથી બોલ બોલ કર્યા વગર ચૂપચાપ બેહરો ને. બોલો મોઢું. આ થુ થુ થુ. આ શું પીવડાય ભગલા? આ તો પેટ્રોલ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તમને જીભમાં સ્વાદની ખબર પડી ગઈ. એટલે કે સ્વાદ તમે હવે જાણી શકો છો. સ્કીમ મુજબ મેં તમારો ઈલાજ કરી દીધો છે. લાવો મારા 1000 રૂપિયા. હાલો. ઓ ભગલા, તારો આઈડિયો તો કામ કરી ગયો. આવો ને આવો આપણું દવાખાનું હાલ્યું ને તો આપણે માલમ માલ થઈ જશું. ઓ સાહેબ, હવે મારો પગાર વધારે નાખજો. નકર આવું તો મને આવડે. હું તમારી સામે દવાખાનું ખોલીશ. આઈડિયો તો મારો જ હતો. આવું તો મને આવડે છે. હા ભગલા, આવે બહાર ઉભો રહે જા. બીજા દિવસે મનિયા, ગઈ વખતે તો આપણને ડોક્ટર સાહેબે છેતરાતા અને આપણા 1000 રૂપિયા લઈ લીધા હતા. આ વખતે મનિયા જો 2000 રૂપિયા પાછા ના લઉં તો મારું નામ પણ છાનીયો ને. હાલ હાલ ડોક્ટર સાહેબ પાસે. એ રામ રામ ડોક્ટર સાહેબ. એ આવો આવો. બેસો બેસો. પાછું શું થયું તમને? અરે ડોક્ટર સાહેબ, મારી તો યાદ શક્તિ સાવ કમજોર થઈ ગઈ છે. મને તો કઈ યાદ જ નથી રહેતું. આનો કઈ ઈલાજ હોય તો બતાવો ને. ઓહો, તમને કઈ જ યાદ નથી રહેતું? હા સાહેબ. સારું, ચાલો તમારું ઈલાજ કરી દઉં. ઓ પગલા, ઓલી 22 નંબરની દવા લાવી તો અને આને 3 ટીપા પીવડાવી દે. સારું સાહેબ. મોઢું ખોલો તો. અરે ભગલા, આ તો પેટ્રોલ છે. આ તો ગયા વખતની જીભની દવા છે, 22 નંબરની. ખૂબ સરસ સનાભાઈ, ખૂબ સરસ. તમારી યાદ શક્તિ પાછી આવી ગઈ. તમને ઓલી મેં દવા આપેલી હતી તેનો નંબર અને દવા પણ યાદ રહી ગઈ. લાવો મારા 1000 રૂપિયા. ઓ તારી. ત્રીજો દિવસ મનિયા, આ ડોક્ટરે તો ભારે કરી. આ ડોક્ટરને તો છેતરવો જ પડશે. આ વખતે તો ગમે એમ કરીને આ ડોક્ટરને છેતરીને જ આવો છે. મારા જેને આપણા 2000 રૂપિયા લઈ ગયા છે, એ પાછા લઈને જ આવું છે. અરે રે ડોક્ટર સાહેબ, તમારા દવાખાનામાં આટલું બધું અંધારું કેમ છે? તમને આંખમાં શું થયું? બેસી જાઓ અને ખુરશી ઉપર બેસી જાઓ. ડોક્ટર સાહેબ, મને આંખે કાંઈ દેખાતું નથી. અરે, તમને આંખમાં કાંઈ જ નથી દેખાતું? તેની દવા મારી પાસે નથી. તેનો ઈલાજ હું નહીં કરી શકું. વાહ, તો પછી મારો ઈલાજ થયો નહીં. તમારી સ્કીમ મુજબ જો ઈલાજ ન થાય તો 1000 રૂપિયાના 2000 રૂપિયા આપો છો તો લાવો મારા 2000 રૂપિયા. ઓ ભગલા, ખાનામાંથી આમને 2000 રૂપિયા આપતો. આલો. અરે ડોક્ટર સાહેબ, આ તો 100 રૂપિયાની નોટ છે. આપણે તો સ્કીમ મુજબ 2000 રૂપિયાની વાત થઈ હતી, તો લાવો મારા બાકીના પૈસા. વાહ, સરસ સરસ સરસ. તમારો ઈલાજ થઈ ગયો. તમને આંખે દેખાવા માંડ્યું. સ્કીમ મુજબ હવે તમે લાવો મારા 1000 રૂપિયા. એ છનિયા, મેં તને કીધું તું ને આ ડોક્ટર લૂંટવા બેઠો છે. આને લૂંટવામાં તું લૂંટાઈ જઈશ. ચાલ ચાલ હવે. વાહ પગલા વાહ, તારી આ સ્કીને તો આપણને બધાને માલમ માલ કરી દીધા. બધા કેવા મૂર્ખ બની જાય છે આપણી પાસે. બની જ જાય ને સાહેબ. દુનિયા ઝૂકતી હે, ઝુકાના વાળા જાઈએ. હવે સાહેબ, આ દવાખાનામાંથી અડધો અડધ ભાગીદાર થશું. અડધો અડધ વાળી સાની માની બાયણે જઈને ઉભો રે. ના સાહેબ, હવે ભગો બાયણે નહીં ઉભો રે. તમારા દવાખાના સામે ભગાનું બીજું દવાખાનું થશે.
જા જા હવે દવાખાના વાળીનો થઈ ગયો કે જા જા હવે તું જાને તું જા હા રમલા આજથી તું મારા દવાખાનામાં કામ કરીશ 5000 રૂપિયા તને આપીશ આવી જા હાલ ખૂબ સરસ